હવે તમે ડિગ્રીની વાત કરો ને, એ સેક્શનની વાત કરો ને બેટા, તો એ સેક્શન, બી સેક્શન, સી સેક્શન આપણે સેક્શન વાઇઝ સમજીશું. અત્યારે તમને કયા સેક્શનનું વાક્ય છે ના ખબર પડે તો કંઈ નહીં, જેમ જેમ હું તમને શીખવાડતો તો એ સેમ બધું આવડી જશે અને તમારી માસ્ટરી આવી જશે. ત્યાં સુધી શીખવાડશો. ભૂલ પડવાનો તો કોઈ ચાન્સ નથી, પણ તમે કઈ કઈ જગ્યાએ ભૂલ કરતા હોવ છો એ બાબત આપણે અહીંયા ઇન્ડિકેટ કરીશું કે આ જગ્યાએ આપણી ભૂલ થાય અને આ જગ્યાએ આપણી ભૂલ ના થાય. રાઈટ? તો આપણે પહેલા એ સેક્શનથી શરૂ કરીએ. એ સેક્શન એટલે શું? આપણે કેમ એને એ સેક્શન નામ આપ્યું? તો જ્યારે કોઈ પણ બે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થની વાત આવે ને એટલે આપણે એને એ સેક્શન કહીશું. બરાબર? આપણે એ સેક્શનમાં લઈશું જ્યારે કોઈ પણ બે, આ બે શબ્દ આપણા માટે બહુ મહત્વનો છે. બરાબર? જ્યારે કોઈ પણ બે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થ ની સરખામણી હોય ત્યારે કોઈ પણ વાક્યમાં કોઈ પણ બે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થ ગમે તે બેની સરખામણી છે તો આપણે એ સેક્શનમાં છીએ એવું માનીશું. રાઈટ? આ બેની સરખામણી વાળું વાક્ય હોય તેની અંદર પોઝિટિવ ડિગ્રીનું રૂપ શું? પોઝિટિવ ડિગ્રીનું રૂપ શું થાય? તો જો આપેલું વાક્ય હકાર હોય તેમાં એઝ વિશેષણ એઝ લખવાનું. અને જો આપેલું વાક્ય નકાર હોય તો બેટા એમાં નોટ આપેલું જ હશે. તમારે એનું રૂપ ગણવાનું સો વિશેષણ એઝ. આ નકારની સાથે તમે સોની જગ્યાએ એઝ વાપરો ને તો એ સાચું પડે, પણ આપણે કદાપી નહીં વાપરવું. રાઈટ? તમારે હકાર વાક્ય છે એઝ વિશેષણ એઝ બોલવાનું, નકાર વાક્ય છે નોટ સો વિશેષણ એઝ બોલવાનું. આનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ શું થાય? તો કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ તો વિશેષણ અને એની પાછળ ઈઆર પ્રત્યય અથવા તો વિશેષણની આગળ મોર પ્લસ વિશેષણ. અને અહીંયા તમારે ધ્યાન લખવાનું. આ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ થયું. સુપરલેટિવ ડિગ્રીનું રૂપ શું થાય? તો સુપરલેટિવ ડિગ્રીનું રૂપ તમને આવડી ગયું હશે, આના ઉપરથી અંદાજ આવી જ ગયો હશે. તમે ગ્રેજ્યુએટ છો, સારું ભણેલા છો. બરાબર? ચલો આટલા સુધી લખ્યું બધાએ? વાંધો નહીં, ના લખ્યું હોય તો લખી કાઢો. ચલો થોડું વધારે કામ થાય ને એટલા માટે મારી સાથે જ્યાં લખવા જેવું હોય ને તે લખશું. જ્યારે સમજાવું ને ત્યારે રોકાઈ જશો. બરાબર? ચલો ક્લિયર? સારું. તો હવે તમને સુપરલેટિવ ડિગ્રીનું રૂપ તો ખબર છે જ, સામાન્ય બાબત છે. નથી ખબર તો વાત અલગ છે. પણ અત્યારે તમે ભણ્યા છો ને બેટા, તો ભણ્યા છો એ પ્રમાણે ધારો કે મેં અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ ઈઆર લખ્યું, વિશેષણની આગળ મોર મૂક્યું. એ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં શું થાય? ગપ્પુ તો મારો નોટની પાછળના ભાગમાં લખો. સુપરલેટિવ ડિગ્રીનું રૂપ તમારા મનમાં જે છે, તમારા મનમાં જે છે એ રીતે લખો દીકરો. કશો વાંધો નહીં, હું લખવાનો જ છું.
પણ પહેલા તમારી ભૂલ આપણે હોય તો ક્લિયર કરી નાખીએ. દરેક જણાએ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ લખી નાખવા કમ્પલસરી નોટની પાછળ. કોરું ના રહેવું જોઈએ. તમારા માઇન્ડમાં જે કંઈ સમજ છે એ બહાર મૂકી દો. ચલો, દરેક જણાએ જે કંઈ સમજો છો એ પ્રમાણે લખવાનું છે. બરાબર? આશા રાખું કે બધાનું સાચું જ હશે. કોઈને ભૂલ પડવાનો સવાલ જ નથી. પાછળ ગપ્પુમાં નોટમાં પાછળ લખ. હા ને, થોડુંક ભણ બેટા. આ છોકરી તો હું પરાણે લાવું છું, ભણતી જ નથી. હવે દીકરો ભણવાનું, આપણે નોકરી જોઈએ છે. અમારા ગામડેથી આવે છે, અમારા પડોશી છે. દરરોજ જોડે લઈને આવું ત્યારે પરાણે આવે. ભણતી જ નથી છોકરી. લખાઈ ગયું એ બધાને? લખ્યું? હવે બરાબર ધ્યાનથી સમજજો. હું જવાબ લખું છું, કોનું સાચું છે આપણે ચેક કરી લઈએ. રાઈટ? પોઝિટિવ ડિગ્રીનું રૂપ એટલે શું? પોઝિટિવ ડિગ્રીનું, ધારો કે ગુજરાતીનું અંગ્રેજી કરવું હોય ને બેટા, તો કોઈ પણ વાક્યમાં ના કરતા, ના જેટલું, સમાન. હે ને? કવિતા સવિતા જેટલી જ હોશિયાર છે. જેટલી, સરખું, સમાન શબ્દ જે ગુજરાતીમાં વપરાતો હોય એનું આપણે અંગ્રેજી કરવું હોય તો પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. બંને સરખું. બરાબર? તો પોઝિટિવ ડિગ્રીની વાત આવે ને ત્યારે આપણી પાસે કયો શબ્દ હોય છે? સમાન, સરખું, ના જેટલું, ના જેટલું. હા બેટા? ના જેટલું. રાઈટ? તો આપણે એના પોઝિટિવ ડિગ્રીમાં લઈ જઈશું. બોલો, ક્લિયર? આટલું તો તમને સમજ છે ને કે જ્યારે કોઈ પણ બે વસ્તુની સરખામણી હોય એ બંને સરખા છે, સમાન છે, તો આપણે એને પોઝિટિવ ડિગ્રી કહીશું. કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું? કમ્પેરેટિવ ડિગ્રી એટલે ના કરતા, ના કરતા, વધુ અથવા ઓછું, ગમે તે, વધુ કે ઓછું જે હોય. કવિતા સવિતા કરતા વધારે હોશિયાર છે, અથવા તો કવિતા સવિતા કરતા વધારે હોશિયાર નથી. જે વાક્યમાં ગુજરાતીમાં ના કરતા શબ્દ આવે તો આપણે એને કઈ ડિગ્રીમાં રૂપાંતર કરવું પડે? કમ્પેરેટિવ. બોલો, ક્લિયર? આટલા સુધી સમજ પડી? સુપરલેટિવ ડિગ્રી એટલે શું? સુપરલેટિવ ડિગ્રી હોય ને એમાં તો કવિતા સૌથી હોશિયાર છે. શું નામ બેટા? ભૂમિ. આ ક્લાસમાં ભૂમિ સૌથી હોશિયાર છે. તો ભૂમિની સરખામણી બાકીના બધા સાથે થાય તો સૌથી બોલાય ને. આ ભૂમિ અંતાર નામ શું દીકરો? સોનું. સોરી, હો, તો ભૂલી જાઉં છું. ભૂમિ અને સોનું બે સરખા હોશિયાર છે તો પોઝિટિવ થયું. ભૂમિ સોનું કરતા વધારે હોશિયાર છે તો કમ્પેરેટિવ થયું. હવે ભૂમિ સૌથી હોશિયાર છે, એમાં સોનીની વાત આવી વચ્ચે? તમારા બધાના અંદર સંડોવે. આપણે તો શાનું શું ભણી રહ્યા છે બેટા? કોઈ પણ બે. જ્યારે કોઈ પણ બેની વાત હોય ને ત્યારે સૌથી શબ્દ વપરાય. સૌથી શબ્દનો અર્થ તો થયો બાકીના બધા. હે ને? તો સુપરલેટિવ ડિગ્રીમાં સૌથી શબ્દ વપરાય. અને સુપરલેટિવ ડિગ્રીમાં સૌથી શબ્દ વપરાય તો બેની સરખામણી વાળું વાક્ય હોય એનું સુપરલેટિવ ના થાય. નોટ પોસિબલ. કોને લખ્યું હતું નોટ પોસિબલ? હા, તમારો જવાબ છે. આનું સુપરલેટિવ ડિગ્રી રૂપ ના બને. કેટલાય લખ્યું? કોને ગપ્પુ માર્યું? કોને સાચું પડ્યું? લખ્યું નથી એ તો કેન્સલ જ બેટા. એનું તો માર્ક આપતા જ નથી ને. પેપર કોરી મૂકીને આવો ને મારી વાત સાચી તો એવું બનશે ના. કેમ ના થાય મેં એનું કારણ આપ્યું તમને.
આ સંજોગોમાં સુપરલેટિવ ડિગ્રીમાં તો એકની સરખામણી બધા સાથે થઈ. આપણું તો સેક્શન કયું ચાલે છે? કોઈ પણ બે, હે ને? તો ભૂમિની વાત આખા ક્લાસ સાથે કરી તો એ આ સેક્શનમાં નહીં આવે. આ સેક્શનમાં ના આવે તો એનું સુપરલેટિવ ના થાય. કેમ ના થાય મેં તમને એ સમજાવ્યું. બોલો ક્લિયર? હવે તમારે શું ધ્યાન રાખવાનું? જ્યારે કોઈ પણ બેની સરખામણી હોય ને અને ચેન્જ ધ ડિગ્રી કહ્યું હોય ને તો એક્ટિવ હોય તો પોઝિટિવ હોય તો કમ્પેરેટિવ થાય ને કમ્પેરેટિવ હોય તો પોઝિટિવ થાય. કદાપી સુપરલેટિવ ના બને. ચલો એક વાત ક્લિયર થઈ ગઈ. આપણે ચેન્જ ધ વોઇસ હોય ને 4 ઓપ્શન આપ્યા હોય ને તેમાં સુપરલેટિવ સુધી કાઢીને એના ઉપર ટીક કરી દઈએ. ડિપેન્ડ્સ. જે શક્ય જ નથી બનવાનું. અને આપણે તો ઘેરાઈ છીએ આરામથી, ધીમે ધીમે શાંતિથી ચાલતા બીજી પરીક્ષાની રાહ જોતા એવું થાય ને, રાઈટ? તો લખો અને નીચે નોંધ લખો. જ્યારે કોઈ પણ બે ની સરખામણી હોય, ત્યારે તેવા વાક્યનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ ન બને. બીજો એરો કરીને લખો. ચેન્જ ધ ડિગ્રી હોય ત્યારે પોઝિટિવનું કમ્પેરેટિવ અથવા કમ્પેરેટિવનું પોઝિટિવ કરવું પડે. તમને પોઝિટિવ ડિગ્રીનું વાક્ય આપ્યું છે, કમ્પેરેટિવ કરી દેવાનું. કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય આપ્યું છે, પોઝિટિવ કરવાનું. સુપરલેટિવ ના થાય બેટા. બોલો ચલો ક્લિયર? એક પગથિયું. હવે કેવી રીતે થાય? તો હું એક વાક્ય લખું, બરાબર? અને આપણે એનું તમારી પાસે પહેલા જવાબ મેળવીએ. તમારે શું ભૂલો થાય છે એટલું. તમારી પાસે જવાબ મેળવવા પાછળનું કારણ શું છે? તમે જે કંઈ સમજ ધરાવો છો એ સાચી છે કે ખોટી? સાચી છે તો ઇટ ઇઝ ઓકે. તમારું કંઈક ભૂલ થાય છે અથવા તો નથી આવડતું તો તમને જ્યારે શીખવાડીએ ત્યારે આવડી જશે, અથવા તો કોઈ ભૂલ છે તો સુધરી જશે. ક્લિયર? એટલે પહેલા ખરો ખોટો બેટા કોરું નહીં રાખવાનું. પરીક્ષામાં જો તમે દીકરો કોરું મૂકો છો ને તો એનો માર્ક હોતો નથી, તમે જાણો છો. આ તો તમારું તો ઓબ્જેક્ટિવ છે એટલે ઈ સેક્શનમાં હોય અને તમે ઈ ઉપર રાઉન્ડ કરી દો તો બચી જાઓ છો. પણ તો એ તમારા મેરિટના માર્ક ના થતા હોય તો ઘેરે હતા નહીં. ડિપેન્ડ્સ, હે ને? મોટે ભાગે PSIની એક્ઝામમાં એવું હોય છે કે તમે એટેન્ડ નથી કરતા તો તમે ઈ સેક્શન ઉપર ટીક કરી દીધી તો બચી જાઓ. ઘણા ગયા વર્ષની PSIની એક્ઝામની વાત કરીએ તો મોટા ભાગના છોકરાઓ જેને ઈ સેક્શન ઉપર ઈ રાઉન્ડ જવાબ કરી દીધો કે ભાઈ 200 પ્રશ્નો છે, એમાંથી 100 જ એટેન્ડ કર્યા, 150 એટેન્ડ કર્યા, 50 ના કરે તો 50 ઉપર ઈ કરી દીધું. હવે 150માંથી એને માર્ક મળી ગયા તો મેરિટમાં આવી ગયું. પણ કેટલાક છોકરાઓએ 200 એટેન્ડ કર્યા હોય અને માર્ક ના થતા હોય તો એ તો માઇનસમાં જતો રહે. જ્યારે એક માર્ક કપાઈ જાય એટલે એ તો બિચારા પ્લસ હોય એમાંથી માઇનસ થઈ જાય. એટલે તમારે કઈ પેપરની કઈ પદ્ધતિ છે? માઇનસ પદ્ધતિ છે તો ઈને ધ્યાનમાં રાખો. માઇનસ પદ્ધતિ નથી તો 2 ધનાધન 100% પૂરું કરવું. ઘરે ખોટું પડે. માઇનસ પદ્ધતિ નથી તો કોઈ જે સાચું છે એનો જવાબ એના માર્ક મળવાના છે. પણ જો માઇનસ સિસ્ટમ હોય ને તો સાચું હોય એટલું જ સાચું કરવાનું. નથી આવડતું તો ઈ ઉપર જવાનું, નોટ એટેમ્પ્ટેડ. હે ને? ખ્યાલ આવ્યો? આ બાબત બહુ જ અગત્યની છે. અમારે એક ભાઈ હતા, એમને 200 માર્કના પેપરમાંથી 164 ફટાફટ જવાબ કરી દીધા. એમની બેબી 12 સાયન્સમાં હતી અને જ્યારે નીકળ્યા ને ત્યારે એમને કહ્યું કે પપ્પા જો તમને ના આવડે ને તો ઈ કરી દેજો, ઈ ઉપર રાઉન્ડ કરી દેજો. છોકરીએ બાપને આવું શીખવાડ્યું પણ ખરું. અને આ ભાઈ તો એટલા બધા હોશિયાર ને એટલી બધી મહેનત કરી. કોઈ દરેક માણસ મહેનત તો બિચારો કેટલી કરતો હોય.
એટલે એને 164 તો ફટાફટ સાચા કરી દીધા. હવે કેટલા રહ્યા? 44. 44 એમને નહોતા આવડતા. સમય બહુ બાકી હતો, અડધો પોણો કલાક બાકી હતો. એટલે એમની બેબીની વાત તો યાદ આવી કે પપ્પા ઈ કરી દેશું. જો એમની બેબીના કયા પ્રમાણે 44 ઉપર ઈ કર્યો હોત ને તો પહેલા નંબરે પીએસઆઈ બના. સમજો. પણ ભાઈને તો એક લત લાગી કે 44માં ઈ જે આપણે ગપ્પુ મારું કદાચ હાચા પડે તો 164 ના 174 થશે. શું ફેર પડવાનો છે? થોડું ઘણું તો સાચું પડશે ને. જેને 164 આવડે એને 44 ખોટા પડશે એવી તો માઇન્ડમાં અપેક્ષા જ ના હોય ને. એને 44 ખોટા પડ્યા એ અંડર આવી ના મળી પીએસઆઈની નોકરી. કેવું ભસભસો રે. ખ્યાલ આવે બેટા? માઇનસ સિસ્ટમ હોય ને ત્યારે બહુ ધ્યાન રાખો. ક્લિયર? માઇનસ સિસ્ટમ છે આવડતું હોય એટલું જ કરવાનું, નથી આવડતું તો ઈ ઉપર રાઉન્ડ કરીને છોડી દેવાનું. માઇનસ સિસ્ટમ નથી તો પૂરું પેપર એટેન્ડ કરવાનું, કોરું મૂકવાનું જ નહીં, તો તમે પાસ થઈ જાઓ, મેરિટમાં આવી જશો. ક્લિયર? આગળ ચાલીએ તો જ્યારે તમને અહીંયા હવે બેની સરખામણી વાળું વાક્ય હોય તો પોઝિટિવનું કમ્પેરેટિવ ને કમ્પેરેટિવનું પોઝિટિવ કેવી રીતે કરવું? દીકરો જે આવડે એ લખજો, વાંધો નહીં. હું તમને નહીં પૂછું કોનું સાચું કોનું ખોટું. ચલો ક્લિયર? પણ તમારી સમજ બહાર આવે ને સાચું શું એ તમે શીખી શકો. રાઈટ? ઓકે. તો જો હું 4 વાક્યો લખું છું, જે વિદ્યાર્થીના 4 વાક્યો અત્યારે આવડી ગયા એને સમજી લેવું એ સેક્શન આવડી ગયું. 4 વાક્યો કેમ હું 4 વાક્ય બોલું છું? બરાબર ધ્યાનથી સમજો. પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હોય તો કમ્પેરેટિવ કરવું પડે. તો પોઝિટિવ ડિગ્રીમાં કાં તો હકાર હોય કાં તો નકાર હોય. બરાબર છે? ગમે તે હોય, ત્રીજું તો આવવાનું નથી. કમ્પેરેટિવ ડિગ્રી હોય તો દીકરો પોઝિટિવ કરવું પડે. કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હોય તો કાં તો હકાર હોય નકાર હોય. પાંચમું કોઈ મેથડ બને નહીં બને. તમને પ્રેક્ટિસમાં હું બીજા 4-5 વાક્યો આપીશ, પણ અત્યારે હાલ આ 4 વાક્યો જેને આવડ્યા ને એના એ સેક્શન આવડી ગયું. પોઝિટિવનું કમ્પેરેટિવ કરતા આવડી જશે, કમ્પેરેટિવનું પોઝિટિવ કરતા આવડી જશે. તમારા 4 વાક્યો શીખવાના છે, કાં તો હકાર હશે કાં તો નકાર હોય. ત્રીજી ડિગ્રી છે નહીં તો આપણે 4 વાક્યો કાફી છે આપણા માટે. રાઈટ? જો લખો, ચેન્જ ધ ડિગ્રી. હવે ખાસ ધ્યાન રાખવાનું સૂચના. સૌથી પહેલા તો આપણે સૂચના વાંચી લેવાની. ચેન્જ ધ ડિગ્રી લખ્યું છે એનો અર્થ શું કે આપણે જોવું પડશે. આપેલું વાક્ય પોઝિટિવ છે તો કમ્પેરેટિવ કરીશું, આપેલું વાક્ય કમ્પેરેટિવ છે તો પોઝિટિવ કરીશું. પણ એમ કહ્યું મેક પોઝિટિવ તો તમારે એ પોઝિટિવ જ બનાવવાનું. મેક કમ્પેરેટિવ તો કમ્પેરેટિવ જ કરવાનું. ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન વાંચ્યા સિવાય ડિગ્રી છે ને આવડે જ પાકું તૈયાર કર્યું છે, ફટાફટ લખવા માંડે, પણ પ્રશ્ન વાંચ્યા સિવાય પ્રશ્ન સમજ્યા વગર જવાબ નહીં કરવાનો, નહીં તો પ્રોબ્લેમ રહેશે, ખરું ખોટું થઈ જશે. રાઈટ? ચેન્જ ધ ડિગ્રીનો અર્થ શું થાય? આપણે ચેક કરવાનું જે વાક્ય જે ડિગ્રીનું હોય એના સિવાયની અન્ય ડિગ્રીમાં રૂપાંતર કરો. ઓકે? નંબર 1, the horse is as strong as the lion. Number 2, the Ganga is not so long as the Yamuna. Right? Radha is more intelligent than Rekha.
And number 4. Mohan is not cleverer than Mahesh. આ 4 વાક્યોનો જવાબ તમે કહો જો પહેલા 2 વાક્યો છે ને દીકરો એ પોઝિટિવ ડિગ્રીના છે એટલે આ 2 વાક્યોને કમ્પેરેટિવ કરો આ મોર ઇન્ટેલિજન્ટ ધેન અને ક્લેવરર ધેન આ 2 કમ્પેરેટિવ ના છે એને પોઝિટિવ કરો રાઈટ થોડી ઝડપ રાખજો એટલે આપણે આગળ થોડુંક વધારે કામ થાય હા બેટા બીજું કંઈ કારણ નથી થઈ ગયું ને બેટા ઓકે વેરી નાઇસ તો સારું આપણે અહીંયા જોઈએ હું તમારી પાસે મને તમારા માટે બહુ માન અને ગર્વ છે કે અમારા લાયન એકેડમીના વિદ્યાર્થી હોય એટલે એમના માટે માન સન્માન રહેવું જ જોઈએ અને એ વિશ્વાસથી કહી દઉં છું કંઈ બેઠેલા એક પણ છોકરાનું વાક્ય સાચું નથી સાચી વાત તમારા માટે મને એટલી અપેક્ષા તો રહેવી જ જોઈએ અમારા લાયન્સનો છોકરો હોય અને સાચું લખે અમારો વિદ્યાર્થી સાચું લખે એવું તો ના બનવું જોઈએ બન્યું કેવું જોઈએ તો ખરા કોનું સાચું હશે ચલો પહેલામાં બધાએ આવું લખી દીધું ધ હોર્સ ઇઝ હવે તો સ્ટ્રોંગ આપી એટલે કમ્પેરેટિવ કરવું પડશે ને સ્ટ્રોંગર ધેન લાયન કેટલાય લખ્યું ધ હોર્સ ઇઝ સ્ટ્રોંગર ધેન લાયન આટલાય લખ્યું ચલો બીજાએ શું લખ્યું તમે શું લખ્યું તે દીકરો શું લખ્યું ભૂમિ અરે ભૂમિ ક્યાં સોનું હે એ તો ધ લાઈન હોય તો ધ લાઈન જ લખો ધેન ધ લાઈન હા બેટા બરાબર એવું લખ્યું છે ને ઓકે તમે દીકરો શું લખ્યું આ બધા બોલે એટલે લખ્યું બીજું લખ્યું બધાએ સારું ચલો મારે એક પ્રશ્નનો જવાબ આપો અહીં પહેલા હોર્સ ના લખ્યું હોય એવા કેટલા છે હોર્સ ના લખ્યું એવા એક કઈ નહીં હે ને કે બધાએ હોર્સ લખ્યું હોર્સ જ લખ્યું ને ત્યાં શું લખ્યું લાઈન લખ્યું જો આ તો નીરજ તો કેવો છોકરો છે એટલે આવડું મોટું હોર્સ લખ્યું છે તો પેલો પહેલા લાઈન લખે તે શું લખ્યું નીરજ આખો જવાબ બોલ
હા, કદાચ નીરજનું વાક્ય સાચું જાત પણ એ ખોટું પડ્યું. હસ, મારું વચન સાચું પડ્યું કે એક પણ છોકરાને સાચું ના આવજો. શું લખ્યું દીકરો? વેરી નાઇસ, કોંગ્રેચ્યુલેશન. શું નામ બેટા? વાંધો નહીં, અમારું વાક્ય ખોટું પડ્યું, મારું વચન ખોટું પડ્યું, બહુ સારું કહેવાય, તારા માટે ગર્વ છે. બિનલનો એકલાનો જવાબ સાચો છે. બિનલ લખાય બેટા વાક્ય. બોલ બેટા. The lion is not stronger than the horse. આ સાચો જવાબ છે. ઓનલી વન. બિનલ સિવાય બાકીના બધા ખોટા. કોંગ્રેચ્યુલેશન્સ બિનલ. હા, બરાબર. ઇનામમાં અમે અત્યારે હાલ કંઈ જાહેર નહોતું કર્યું, એટલે કંઈ આપવા લેવાનું રહેતું નથી. હા બેટા, જાહેર કર્યું હોત તો કંઈક આપે. બરાબર. જોયું બેટા, તમે ક્યાં હતા અને તમારી સમજ શું છે, શું કરવાનું છે, હવે બરાબર ધ્યાનથી સમજી લો. બાકીના 3 વાક્યો હું પહેલા શીખવાડી દઉં, પછી તમે તમારી રીતે સુધારો અને પછી તમે જવાબ હું લખું છું જોઈ લેજો. સુધારેલું વાક્ય તમારા બધામાંથી કોઈને ખોટું નહીં હોય. હવે અહીં બેઠેલા બધા બાળકો આ 3 વાક્યો સાચા જ લખશે, ભલે અત્યારે જે લખ્યું. ફોરગેટ ઇટ. ચલો, ક્લિયર? હવે હું બોલાવું છું એટલે પેલા મારી સાથે બોલો, પછી તમે સુધારો. પછી આપણે તમે મને ફરી તમે જ લખાવજો. અત્યારે બિનલે લખાયું ને, તમે બધા સાથે લખાવજો. આ 3 વાક્યો તમે જ મને લખાવશો, હું નહીં લખું. તમે લખાવશો, જવાબ લખીશ ને, તમે મને સાચો જવાબ લખાવશો. અત્યારે જ આવડી જવું જોઈએ. બરાબર. પહેલા હું કહું છું એટલું બરાબર ધ્યાનથી મારી સાથે રહો. જ્યારે કોઈ પણ બે ની સરખામણી હોય અને ચેન્જ ધ ડિગ્રી કયું, તો આપણે પહેલું પગથિયું શું પહેલા જોઈ લેવાનું. બે ની સરખામણી છે. અહીંયા જુઓ ઘોડો અને આ સિંહ. બરાબર. અહીંયા ગંગા અને આ યમુના, આ રેખા અને આ રાધા, આ મોહન અને આ મહેશ. બેની સરખામણી વાળું વાક્ય તો છે જ. હવે એનો નિયમ જુઓ. જ્યારે કોઈ પણ બેની સરખામણી હોય અને ચેન્જ ધ ડિગ્રી હોય, ત્યારે જે બેની સરખામણી હોય તેના સ્થાન ફેર કરો. પ્રથમ હોય તે છેલ્લે, છેલ્લો હોય તે પ્રથમ. ચલો, હવે ભૂલ પડશે. પહેલું સ્ટેપ. 3 સ્ટેપ ચલાવવાના છે. સ્ટેપ નંબર 2 બોલો. આપેલા વાક્યમાં નોટ હોય તો કાઢી નાખવાનું, ના હોય તો ઉમેરવાનું. અહીંયા ઇઝ છે બેટા, તો ઇઝ નોટ લખવું પડે. જો અહીં ઇઝ નોટ હોત તો ઇઝ કરવું પડે. બોલો, ક્લિયર? આપેલા વાક્યમાં નોટ હોય તો લઈ લેવાનું, ના હોય તો આપવાનું. લે ભાઈ, એમાં શું વાંધો? કોઈને મદદ કરવામાં કંઈ ખોટું છે? આપવાનું બેટા. અને હોય તો કોઈનું ઝૂંટવી લેવામાં કંઈ પાપ નથી બેટા, ઝૂંટવી લેવાનું. ચલો, ક્લિયર? જે ડિગ્રીનું રૂપ હોય એ કાઢી નાખવાનું. આ પોઝિટિવ ડિગ્રી છે તો કમ્પેરેટિવ કરી દેવાનું. જે ડિગ્રીનું રૂપ હોય તે કાઢી નાખો, અન્ય ડિગ્રીનું રૂપ ઉમેરો, પોઝિટિવનું કમ્પેરેટિવ કરો. ચલો, હવે ભૂલ પડશે. બસ આ 3 વાક્યોમાં તમે જે ભૂલો કરી હોય સુધારી દો. આ જે નિયમ છે નિયમથી. ચલો, જાતે જ કરો બેટા. 3 વાક્યો જાતે કરી દો. કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? 3 પગથિયા ચાલવાના. જે બેની સરખામણી હોય એને પહેલો છેલ્લો કરી દો. નોટ હોય તો કાઢી નાખો, ના હોય તો ઉમેરી દો. કમ્પેરેટિવનું પોઝિટિવ કરી દો અને પોઝિટિવનું કમ્પેરેટિવ કરી દો. નીરજ, તારે નોટ લખવાનું રહી ગયું હતું હે ને પેલા વાક્યમાં?
अभी तो जिसकी बात है उसमें अगर सही टिक किया है तो मार्क मिलेगा है ना। क्वेश्चन की जो है उसकी बात है, वो तुम्हें सही देंगे, ये तो गलत हो गया है ना बेटा, है ना। બેનર પછી હમણાં એપોઇન્ટમેન્ટ લેટર લખી દઈએ, લઈને ઘેર જજો, કાલથી નોકરી ચાલુ અહીંથી જ અમારે લેટર જ લખીને આપવાનો ને. તમે જે લખ્યું છે એમાં સુધારા વધારે કરી દો, ભલે ગંદુ થાય, મગજમાં રહે, કામ ચીડ થાય કે મારું ખોટું પડ્યું, કેવું ગંદુ થયું ને મેં શું ભૂલો કરીને, પછી ઘેર જઈને નવેસરથી લખવાનું, હાસ થાય, બસ હવે ભૂલ નહીં કરું. પ્રેક્ટિસ કરશો તો જ મેળ પડશે બેટા, આ તો અંગ્રેજી છે. ચલો રેડી, બધા થઈ ગયું બેટા? સારું, તો તમે જ મને લખાવો. ચલો પેલો બધા અહીં મારી સાથે આવી જાઓ તો બેટા. ચલો પેલા અહીં શું લખું? તમે બોલો એમ જ લખવાનું છું. અહીં અમુ ના, એક એક પગથિયું ચાલજો. હું પેલા અહીં અમુ ના લખું છું, પછી ઇઝ નોટ લખવાનું છે. આ નોટ હોય તો બેટા કાઢી નાખવાનું દીકરો. જય અમુ ના ઇઝ longer than, પછી શું લખું? ધ ગંગા. ચલો સુધાર્યા પછી કોઈને ખોટું પડ્યું હોય વાકો, તમે જે સુધાર્યું પછી ભૂલ પડી હોય તો આંગળી ઊંચી કરો, ફરી સમજાઈ દો. કોઈને નહીં ને? કન્ફર્મ ને બેટા? સારું, ચલો આજ લખાવો. અહીં શું લખું? રેખા નથી આવી આજે ભાઈ. પછી ઇઝ નોટ ઇન્ટેલિજન્ટ. પછી સો લખવું પડશે ને બેટા? ઇઝ નોટ સો. નકાર વાક્ય હોય ને પોઝિટિવ કરો તો આપણે રૂપ શું કહ્યું હતું? સો વિશેષણ એઝ. યાદ આવ્યું દીકરો? રેખા ઇઝ નોટ સો ઇન્ટેલિજન્ટ એઝ. પછી રાધા. ચલો કોને કઈ ભૂલ પડી હતી? કોઈને ભૂલ પડી બેટા આમાં? કન્ફર્મ આવડશે ને? હવે છેલ્લું વાક્ય બોલો, શું લખું? મહેશ ઇઝ. કમ્પેરિવ પોઝિટિવ ડિગ્રી રૂપ એટલે ક્લેવર ની સો કે જ લખવું પડે ને બેટા. આ હકાર છે એટલે હકાર છે દીકરો, સો નહીં બોલવાનું, એઝ બોલવાનું. મોહન ઇઝ એઝ ક્લેવર એઝ મોહન. મહેશ ઇઝ એઝ ક્લેવર એઝ મોહન. બોલો, આવડી ગયું? બસ, જે છોકરાના 4 વાક્યો આવડે એને એ સેક્શન પૂરું. કોઈ બેની સરખામણી વાળું વાક્ય હોય તો ત્રીજું નથી બનવાનું. કાં તો હકાર હોય તો નકાર લખવાનું, નકાર હોય તો હકાર લખવાનું. બરાબર? બોલો ક્લિયર? આવડશે બેટા? તો આપણે એ એટલા અમદાવાદ, આપણે અમદાવાદમાં તમને ફેરવ્યા, મજા આવી? જોયું અમદાવાદ કેવું હતું? જોયું જ નથી હજુ? હા, તારે તો હજુ ફરી ફેરવીશ બેટા. હા, વાંધો. બરાબર ને? તો અમદાવાદ જોયું, હવે આપણે બોમ્બે જઈએ. મુંબઈ અને બી સેક્શન. હવે બી સેક્શન એટલે શું? આપણે એની વાત કરીએ. ઓકે, પેલું પૂછવા માટે ઓલ ક્લિયર માટે હે? હા, પ્લસ સાહેબ, પ્લસ લઈ લો. બસ બસ. સારું, બી સેક્શન ઉપર આવી જાઓ. અરે આ તો પાછું પેન બદલવી પડશે.
બી સેક્શનમાં આપણે શું લઈ જઈશું? બી સેક્શનમાં હમણાં ભૂમિને કહ્યું હતું ને કે ભૂમિ આખા ક્લાસમાં સૌથી હોશિયાર છે. એનો અર્થ શું થયો કે કોઈ એકની સરખામણી બાકીના બધા સાથે, કોઈ એકની સરખામણી હા લખી દો ભાઈ. બેની સરખામણી વાળું વાક્ય હોય ને એને એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં રૂપાંતર કરવું હોય ને દીકરો તો 3 મુદ્દા લખી રાખો. એની વાત સાચી છે. તમને અત્યારે તો યાદ છે, પછી ભૂલી પણ જાઓ. લખો બેટા. જ્યારે બેની સરખામણી વાળું વાક્ય હોય, જ્યારે બેની સરખામણી વાળું વાક્ય હોય ત્યારે રૂપાંતર કરતી વખતે નીચેનો ક્રમ ધ્યાનમાં રાખો. ત્યારે રૂપાંતર કરતી વખતે નીચેનો ક્રમ ધ્યાનમાં રાખો. નંબર 1, જે બેની સરખામણી હોય, જે બેની સરખામણી હોય તેના સ્થાન ફેર કરો. જે બેની સરખામણી હોય તેના સ્થાન ફેર કરો. નીચે કૌંસમાં લખો. હવે નવી લાઈનમાં કૌંસમાં લખો. પ્રથમ હોય તે છેલ્લે, અને છેલ્લો હોય તે પ્રથમ, અને છેલ્લો હોય તે પ્રથમ. કૌંસ પૂરો. બોલો ક્લિયર? હવે ભૂલ પડશે બેટા? નંબર 2, બીજું પગથિયું. આપેલા વાક્યમાં નોટ હોય, આપેલા વાક્યમાં નોટ હોય તો કાઢી નાખો. આપેલા વાક્યમાં નોટ હોય તો કાઢી નાખો. ન હોય તો ઉમેરો. ન હોય તો ઉમેરો. નીચે કૌંસમાં લખો નવી લાઈનમાં. નકારનું હકાર, નકારનું હકાર અથવા હકારનું નકાર કરો. નકારનું હકાર અથવા હકારનું નકાર કરો. બોલો ક્લિયર? કૌંસ પૂરો. ત્રીજું પગથિયું. જે ડિગ્રીનું રૂપ આપ્યું હોય, જે ડિગ્રીનું રૂપ આપ્યું હોય તે કાઢી નાખો. જે ડિગ્રીનું રૂપ આપ્યું હોય તે કાઢી નાખો. અન્ય ડિગ્રીનું રૂપ ઉમેરો. અન્ય ડિગ્રીનું રૂપ ઉમેરો. નવી લાઈનમાં કૌંસમાં લખો. પીડીનું સીડી, પીડીનું સીડી, પીડીનું સીડી અથવા સીડીનું પીડી કરો. પીડીનું સીડી અથવા સીડીનું પીડી કરો. અને ચોથો નંબર આપો. નંબર 4, ધ્યાન રાખો સુપરલેટિવ ન બને. ધ્યાન રાખો સુપરલેટિવ ન બને. બસ બેટા કન્ફર્મ? આથી વિશેષ કંઈ હોય જ નહીં. આપણે તો ડિગ્રીની વાત આવે એટલે તૂટી પડીએ, જે હોય કરી દઈએ. પણ થાય ના થાય, શું ફેરફાર થાય, ક્યાં ઊભા છીએ, ક્યાં જવાનું છે, બધું જોવું પડશે બેટા. આ તો કોમ્પિટિટિવ એક્ઝામ છે. 10-15 લાખ બાળકો હોય ને 2-3 હજાર લેવાના હોય, તો જે લોકો બધી રીતે ચોકરના હોય, થનગનતા હોય, ઓલરાઉન્ડર હોય, એવાનો જ નંબર આવશે ને. રાઈટ? તો આપણે ત્યાં સુધી પહોંચવું પડશે. ચલો હવે બી સેક્શન ઉપર આવી જઈએ. બી સેક્શન એટલે શું? કોઈ એકની સરખામણી બાકીના બધા સાથે. શું દીકરો? કોઈ એકની સરખામણી બાકીના બધા સાથે. લખો. જ્યારે કોઈ એક, અહીંયા કયો શબ્દ મહત્વનો છે? એક. જ્યારે કોઈ એક ની સરખામણી બાકીના બધા સાથે હોય
ત્યારે જ્યારે કોઈ એકની સરખામણી બાકીના બધા સાથે હોય ત્યારે. બરાબર, હમણાં આપણે વાત કરીને ભૂમિ ક્લાસમાં સૌથી હોશિયાર છે, એનો અર્થ શું થયો કે ભૂમિની સરખામણી ક્લાસમાં બધા જ બાકીના છોકરા છોકરીઓ સાથે કરી, હે ને. હવે કેટલાક વિદ્યાર્થીઓનો પછી એક પ્રશ્ન હશે, પણ સાહેબ મને તો અંગ્રેજી વાક્ય જ વાંચતા નથી આવડતું, હું કેવી રીતે નક્કી કરીશ કે એકની સરખામણી બાકીના બધા સાથે છે? તો દીકરો કંઈ વાંધો નહીં, હમણાં થોડુંક ત્રણેયના રૂપ કરાવી દઉં, એકાદ વાક્ય કરાવી દઉં, પછી તમને એની ટ્રીક આપી દઉં કે આપણે ક્યાં ઊભા છીએ અને આ એકની સરખામણી બાકીના બધા સાથે વાળું વાક્ય છે. ચલો, એ સેક્શનમાં તો કન્ફર્મ ને, બે છેડા ઉપર બે નામ આપ્યા હોય એટલે એ સેક્શન. ચલો, એ તો ક્લિયર બેટા, એમાં તો કોઈ ભૂલ થવાની નથી. હવે આ વાક્ય આપણે થોડુંક પ્રેક્ટિકલ કરીને પછી સમજીએ, પછી શીખવાડું. બરાબર, દાખલા તરીકે પહેલા તો 3 ડિગ્રીના રૂપ જોઈ લઈએ. તો જ્યારે કોઈ એકની સરખામણી બાકીના બધા સાથે હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનું રૂપ શું થાય? તો કોઈ પણ વાક્ય હોય, ગમે તે વાક્ય હોય, પહેલો શબ્દ નો અધર જ લખવો પડે. શું લખવું પડે બેટા? નો અધર. પહેલો શબ્દ કયો આવશે દીકરો? નો અધર. બરાબર, અને નો અધરની પાછળ જે આવે ને નામ બેટા, નામ આવે, ક્રિયાપદ આવે, નામ ક્રિયાપદ હંમેશા એક વચનમાં જ આવે. અહીં કદાપી બહુવચન ના હોય. બોય લખેલું હોય, ગર્લ લખેલું હોય, રિવર લખેલું હોય, બોયઝ, ગર્લ્સ, રિવર શક્ય જ નથી. ઇઝ કે વોઝ જ હોય, આર કે વર શક્ય નથી. બોલો ક્લિયર? એટલે ઘણી વાર આપણે તો આ બાબત ધ્યાન રહેતી જ નથી. એક વચન શું બહુવચન શું એ તો આપણે વિચારતા જ નથી. આપણે તો નો અધર વાળું વાક્ય હોય કે વેરી ફ્યુ વાળું વાક્ય હોય એને પોઝિટિવ ડિગ્રી ગણી લઈએ. તમારા માઇન્ડમાં તો આ એટલું જ છે કે વાક્યનો પહેલો શબ્દ નો અધર આવ્યો, પોઝિટિવ ડિગ્રી. વાક્યનો પહેલો શબ્દ વેરી ફ્યુ આવ્યો, પોઝિટિવ ડિગ્રી. ના દીકરો, 100% ખોટું પડશે. તમારે દરેકે દરેક બાબત જોવી પડશે. નો અધર વાળું વાક્ય છે તો પાછળ આવતું નામ ક્રિયાપદ એક વચનનું હોય. નો અધર વાળું વાક્ય છે ને દીકરો, એ નકાર કહેવાય. કયું વાક્ય કહેવાય? નકાર. એટલે એનું આપણે પોઝિટિવ ડિગ્રીનું નકાર રૂપ લખવાનું. સો વિશેષણ એઝ. અહીંયા તમે સોની જગ્યાએ એઝ લખો ને તો સાચું ગણાય છે, પણ વી વિલ નોટ રાઇટ, આપણે નહીં લખીએ. આપણે તો નકાર એટલે સોથી જ કરીશું, નહીં તો ગુંચવાઈ જશો. જો કોક વાર ખાલી તમને સો ને એઝ વાળી ખાલી જગ્યા આવી ગઈ ને તો તમે સો કે એઝ બેમાંથી ગમે તે લખવા ટેવાયેલા હશો ને તો મુશ્કેલી થશે. નકાર છે તો સો વિશેષણ એઝ, અને પાછળ જે તુલનાનું નામ હોય એ તુલનાનું નામ. ચલો, પોઝિટિવ ડિગ્રીનું આ રૂપ ધ્યાનમાં રાખવાનું. કોઈ પણ વાક્ય છે, પહેલો શબ્દ નો અધર, નામ ક્રિયાપદ એક વચન, સો વિશેષણ એઝ. હું તમને કહું કે કોઈ એકની સરખામણી વાળું વાક્ય હોય એ પોઝિટિવ ડિગ્રીનું રૂપ બોલો તો શું બોલવાનું? નો અધર, નામ ક્રિયાપદ એક વચન, સો વિશેષણ એઝ. નો અધર, નામ ક્રિયાપદ એક વચન, સો વિશેષણ એઝ. આટલું તમારે કન્ફર્મ રાખવાનું. આમાં કોઈ ફેર પડશે નહીં, વાક્ય ગમે તે હોય. બરાબર, તમને આની વાક્ય રચના આવડે છે, કયા શબ્દો વપરાય એટલી ખબર છે, બસ તમારું કામ થઈ ગયું. પરીક્ષકના મનમાં આવશે એ વાક્ય લખશે. મને મનમાં આવે અત્યારે હું લખીશ. તમારે ન કહું કે ભાઈ એક વાક્ય બનાવો તો તમારા મનમાં જે વિચાર ચાલતો હશે તમે બનાવશો. વાક્ય કયું છે અગત્યનું નથી, પણ આ નિયમ ધ્યાનમાં રહેવો જોઈએ, આ શબ્દોમાં ફેરફાર નહીં થાય. ચલો, કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરો. કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ લખીએ બેટા તો વિશેષણ પ્લસ ER પ્રત્યય અથવા તો મોર પ્લસ વિશેષણ. આગળ આપણે આ તો ભણી ગયા હે ને હમણાં પેલામાં. પછી ધ્યાન પણ લખ્યું હતું આપણે, ધ્યાન. આ ધ્યાનમાં દીકરો THAN ધ્યાન છે, હા ધ્યાન રાખશે. તમારી પાસે બે ધ્યાન છે અંગ્રેજી ભાષામાં, ખબર છે ને? અંગ્રેજીમાં બે ધ્યાન છે. પેલું એક આ THAN ધ્યાન છે ને, એનો અર્થ થાય પછી.
અને આ ભૂતકાળ દર્શાવે, આ ભૂતકાળ દર્શાવે. અને THAN ધેન છે ને બેટા, એનો અર્થ થાય ના કરતા, ના કરતા, અને એ સરખામણી માટે વપરાય. આ બે શબ્દો યાદ રાખવાના, ભૂલ ના થાય. THAN ધેન લખવાનું, THAN ધેન ના લખાય છે એનું બહુ ધ્યાન રાખો. પરીક્ષામાં તમને બે આપ્યા હશે, આપણે ઓપ્શન નક્કી કરવાનું થાય ને તો THAN હોય ને THAN હોય. સુપરલેટિવ ડિગ્રીનું રૂપ. અને હા, આની અંદર એક અગત્યની સૂચના, પાછળ જે નામ હોય ને વાક્યના અંતે છેલ્લે નામ આવે બેટા, આ નામ હંમેશા એક વચનમાં જ હોય, એનું કદાપી બહુવચનમાં નામ ના થાય. બોય, ગર્લ, રિવર જ લખેલું હોય, બોયઝ, ગર્લ્સ, રિવર્સ, નેવર પોસિબલ. બરાબર? ચલો, કોઈ એકની સરખામણી બાકીના બધા સાથે હોય તેવી ડિગ્રીનું કમ્પેરેટિવ રૂપ. વિશેષણની પાછળ યાર અથવા તો મોર અને વિશેષણ, પછી ધેન, અને પછી બેટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો અહીંયા આપણે રહી ગઈ. અહીંયા તમારે લખવાનું છે એની અધર. આટલા સુધી તો આપણે પેલામાં હતા, એક વચન પેલા સરખામણીઓનો. અહીંયા તમારે ધ્યાન લખવાનું, એની અધર, અને પાછળ આવતું નામ એક વચન. ફરી બોલી જાઓ, વિશેષણને યાર પ્રત્યય અથવા તો મોર અને વિશેષણ, ધેન એની અધર, પાછળ આવતું નામ એક વચન. રાઈટ? આને આપણે થોડુંક સરખું કરી દઈએ. એટલે તમારે શું ગોટાળો ના થાય, વ્યવસ્થિત થઈ છે. બરાબર? ધેન પ્લસ એની અધર વ્યવસ્થિત લખી દેજો હા બેટા. અને પાછળ નામ એક વચન. અહીંયા કદાપી બહુવચન શક્ય નથી. તમારે ખાલી જગ્યા જોવાની થાય, ખરું ખોટું કરવાનું થાય, ફાઇન્ડ આઉટ ધ એરર આવે, ચેન્જ ધ ડિગ્રી આવે, ગમે તે સ્વરૂપે પૂછે તમને. ડિગ્રીનું રૂપ લખવાનું કે ઉલટ સુલટ ગમે તે પૂછે. જે છોકરાના માઇન્ડમાં મેં બોર્ડ ઉપર લખ્યું છે ને એટલું બરાબર મગજમાં હોય તો કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે કરી શકશો. એની બહાર ના થાય. મેં બોર્ડ ઉપર જેટલું લખ્યું ને એની બહાર કોઈ પ્રશ્ન ના બને, અને એ પ્રશ્નનો જવાબ તમને ના આવડતો હોય એવું નહીં બને. પણ તમારે આટલી બાબતો કન્ફર્મ રાખવી પડે. ક્લિયર? ચલો ક્લિયર. હવે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ. સુપરલેટિવ ડિગ્રીના રૂપમાં અહીંયા એક શબ્દ લખું છું. આ કદાચ અત્યારે કોઈ પ્રશ્ન ના કરતા, પણ તમને હમણાં શીખવાડી દઉં. વન ઓફ નહીં. અહીં શું લખ્યું મેં? વન ઓફ નહીં. રાઈટ? અહીંયા ધ્યાન પછી કયો શબ્દ હતો બેટા? એની અધર. વન ઓફ નહીં. પછી લખીએ ધ પ્લસ વિશેષણ પ્લસ EST પ્રત્યય, અથવા તો દીકરો મોસ્ટ પ્લસ વિશેષણ. અને પાછળ જે નામ હોય ને એ હંમેશા એક વચનમાં જ હોય, કદાપી એ નામ બહુવચનમાં ના આવે. સૌથી પહેલા તો જુઓ, આપણે પહેલામાં બે રૂપ જોયા, બીજા આ ત્રણ રૂપ. બધા રૂપ કઈ જગ્યાએ ઊભા છે અને કઈ ડિગ્રીનું કયું રૂપ થાય એ માઇન્ડમાં સેટ હોવું જોઈએ. કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું. તો આપણે બી સેક્શનમાં છીએ ત્યાં કદાપી બહુવચનનું ક્રિયાપદ ના આવે, બહુવચનનું નામ ના આવે, બધું એક વચનમાં ચાલે. રાઈટ? હવે તમારો પેલું જે પ્રશ્ન હતો સાહેબ કે મને તો અંગ્રેજી વાંચતા નથી આવડતું, મને ગુજરાતી કરતા નથી આવડતું, હું કેવી રીતે સમજ્યું કે એકની સરખામણી બાકીના બધા સાથે છે? તો ફોરગેટ ઇટ. નથી આવડતું તો કંઈ નહીં. અને હવે બીજી રીતે સમજો, તમને આવડી જશે. ચેન્જ ધ ડિગ્રી કરવાની હોય ને બેટા,
ત્યારે વાક્યને જોવાનું કે ભાઈ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે તો પહેલો શબ્દ કયો લખ્યો હશે? નો અધર. જો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય અને પહેલો શબ્દ નો અધર લખ્યું હોય તો કમ્પેરેટિવ કરો ત્યારે ધેન પછી એની અધર જ લખવું પડે. કન્ફર્મ? સુપરલેટિવ કરો તો અહીં વન ઓફ શબ્દ નહીં લખવા. શું નહીં લખવાનું? વન ઓફ નહીં લખવાનું. દાખલા તરીકે એને કમ્પેરેટિવનું વાક્ય આપ્યું તો તમારે કમ્પેરેટિવનું વાક્ય હોય ને તો ધેન પછી શું લખ્યું છે એ ચેક કરવાનું. ધેન પછી એની અધર લખ્યું છે તો એવા વાક્યનું પોઝિટિવ કરવું છે તો નો અધર પહેલો શબ્દ કમ્પલસરી લખવો પડે. અહીં જો તમે વેરી ફ્યુ લખો ને તો 100% ખોટું પડે. એટલે કેટલાક વિદ્યાર્થીઓના મનમાં એવું હોય છે કે વેરી ફ્યુ કે નો અધર બેમાંથી ગમે તે વપરાય. ના દીકરો, જ્યાં વપરાતું હોય ત્યાં જ વપરાય. જો કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યમાં ધેન પછી એની અધર હોય તો અહીં નો અધર જ લખવું પડે. વેરી ફ્યુ કદાપી શક્ય નથી. નંબર 1, પોઝિટિવમાંથી અરે કમ્પેરેટિવમાંથી સુપરલેટિવ કરો તો અહીં વન ઓફ નહીં લખો. બોલો ક્લિયર? હવે ધારો કે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય આપ્યું છે તો તમારે શું ચેક કરવાનું કે ભાઈ આ જે ધ લખ્યો એની આગળ વન ઓફ શબ્દ છે? નથી. તો પોઝિટિવ કરવાનું થાય ત્યારે પહેલો શબ્દ નો અધર જોઈએ, કમ્પેરેટિવ કરવાનું થાય ત્યારે ધેન પછી એની અધર જોઈએ. મીન્સ કે આ 3 શબ્દો ઉલટ સુલટ છે. આ તમારું બી સેક્શન હે ને, આ તમારું રસોડું, પેલો બેઠક રૂમ ને પેલો સુવાનો રૂમ, સ્ટોર રૂમ, છેલ્લો સ્ટોર રૂમ રાખો હે ને. તમે અંદર અંદર ટ્રાન્સફર થઈ ગયો. જવું છે તારે પાછળ બેસવું છે, જ્યાં બેસો બેસી જા. તમારા બેટા આગળ આવો થાય છે. તમે તમારા ઘરમાં એક રૂમમાંથી બીજા રૂમમાં ગમે ત્યાં ફરો, પણ અમારા બાજુવાળાના ઘરમાં ના આવતા. ઘૂસી ગયા છે કોઈ દાડો બાજુવાળાના ઘરમાં? એવું ના કર. આ અમારું સી સેક્શન છે. આપણે અહીં કોઈને ઘૂસવા નહીં દેવાના. હો, આપણે આપણા ક્લાસમાં તમારા બેટા અહીંયા આવો થાય છે, તમારો દીકરો પાછળ જવું હોય તો જઈ શકે. આપણા ઘરમાં ગમે ત્યાં ફરે, બીજાના ઘરમાં ઘૂસી જવાય? આ તો ભૂખ લાગે તો બીજાના ઘરમાં ફ્રીજ ખોલી બધું કઈ પાછા આવતા રહે. હવે ભૂલથી આવું નહીં કરવાનું. તો તમારે આપણું ઘર એટલે શું? તમારે યાદ રાખવાનું આ ઇન્ટરનલ ટ્રાન્સફર થાય. ભલે તમને એકની સરખામણી બધા સાથે જે નથી ખબર પડતી તો તમારે આ વાક્યને આપણે આવી રીતે યાદ રાખો. નો અધર હોય તો કમ્પેરેટિવ કરીએ ત્યારે એની અધર જ લખવું પડે. અને તમારે તો 4 ઓપ્શન હોય, જોઈને શોધી કાઢવાનું છે. એટલે તમને આ મેથડ ખબર હોય ને એટલે તમારું કામ થઈ જાય. નો અધર, એની અધર, વન ઓફ નહીં. અને પાછળ જે નામ હોય ને બેટા એ હંમેશા એક વચન. આટલી એક લીટી યાદ રાખવાની છે. તમને આ સેક્શન બી સેક્શન નથી ખબર પડતી, કઈ વાંધો બરાબર. બોલો તો બેટા. નો અધર, એની અધર, વન ઓફ નહીં, નામ ક્રિયાપદ એક વચન. બોલો. નો અધર, એની અધર, વન ઓફ નહીં, નામ ક્રિયાપદ એક વચન. આપણે આપેલું વાક્ય જોઈ લેવાનું. આ 3 શબ્દો ચેક કરવાના. ગમે તે વાક્ય હોય 3 શબ્દ કમ્પલસરી જોઈએ. નો અધર વાળું વાક્ય છે તો કમ્પેરેટિવમાં એની અધર લખીશું, સુપરલેટિવમાં વન ઓફ નહીં વાપરીએ. એની અધર વાળું વાક્ય છે તો નો અધર લખવું પડે, વન ઓફ નહીં આવે. વન ઓફ નથી તો કમ્પેરેટિવમાં એની અધર લખીશું, પોઝિટિવમાં નો અધર લખીશું. અને હંમેશા એક વચનનું જ ક્રિયાપદ વાપરીશું, ઇઝ કે વોઝ વાપરીશું. અને એક વચનનું જ નામ રાખીશું. બોય લખીશું, ગર્લ લખીશું, રિવર લખીશું, ક્લાસ લખીશું, વિલેજ લખીશું. પણ વિલેજ ઇઝ, ક્લાસીસ, બોયઝ, ગર્લ્સ, રિવર્સ નહીં લખાય. આર યુ ક્લિયર? હવે ભૂલ પડશે બેટા? ના, હવે ભૂલ પડવાનો કોઈ ચાન્સ જ નથી. ચલો હવે 1 ડિગ્રીમાંથી આ પ્રકારનું વાક્ય હોય ને, 1 ડિગ્રીમાંથી બાકીની 2 ડિગ્રીમાં જાય. એટલે આ પ્રકારના વાક્યના એક વાક્યના 2 જવાબ થાય. હું તમને એક જ વાક્ય શીખવાડી દઉં, તમને આવડી જશે. અને એના સ્ટેપ લખાઈ દઉં. ગમે તે વાક્ય હોય તમારે નિયમને જાળવી રાખવા. પહેલા હું વાક્ય લખું છું, હમણાં જે રીતે કહ્યું હતું એ રીતે તમે જે સમજો છે એ રીતે બાકીની 2 ડિગ્રીમાં લખો. ભલે ખોટું પડે, ડોન્ટ વરી. બરાબર, પછી આપણે સાચો શીખી લઈશું.
હવે તમારે જાતે જે છે એ સમજીને હો, બાકીના 2 ડિગ્રીના રૂપ લખી દો. થોડી ઝડપ રાખવાની બેટા. ઓકે, લખી દીધું. સારો, વાંધો નહીં. નહીં આવડે તો હું શીખવાડી દઉં છું, પણ તમારા મનમાં હોય એ પ્રમાણે લખજો, ભલે ખરું ખોટું જે હોય. ચલો અહીંયા બોર્ડ ઉપર ધ્યાન આપો બેટા. સૌથી અગત્યની બાબત શું છે કે આપણે કયા સેક્શનમાં ઊભા છીએ તો પહેલા આપણે ચેક કરવાનું. બરાબર? તો આપણને અહીંયા ધ અને સુપરલેટિવ ડિગ્રી રૂપ છે. અહીં વન ઓફ શબ્દ છે બેટા? નથી. ધની આગળ વન ઓફ લખ્યું છે બેટા? ના. એનો અર્થ કે સુપરલેટિવ ડિગ્રીમાં આપણે બી સેક્શનમાં છીએ, કોઈ એકની સરખામણી બાકીના બધા સાથે. રાઈટ? હવે જો આ પ્રકારનું વાક્ય હોય ને તો ચેન્જ ધ ડિગ્રી ગયો ને આપણે જાતે કરવાનું હોય તો સુપરલેટિવનું કમ્પેરેટિવ અને કમ્પેરેટિવનું સુપરલેટિવ કરવું સહેલું પડે. કેમ સહેલું પડે? કે સુપરલેટિવનું કમ્પેરેટિવ કરો કે કમ્પેરેટિવનું સુપરલેટિવ કરો, માત્ર ને માત્ર ડિગ્રીનું રૂપ જ બદલાય, બીજા કોઈ શબ્દનું સ્થાન બદલાય નહીં. કશું જ નહીં જોવાનું. જુઓ, આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. હવે કમ્પેરેટિવ કરવું છે, સહેલામાં સહેલું છે દીકરો. ધ ગંગા ઇઝ. આ સુપરલેટિવની જગ્યાએ કમ્પેરેટિવ શું લખાય? લોંગર ધેન એની અધર. બસ આટલું જ અહીંયા ફેર કરવાનો હતો. આ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ. રિવર ઇન ઇન્ડિયા. પહેલું સેક્શન અઘરું હતું, આ બીજું સેક્શન તો સૌ સહેલું છે. ખાલી ડિગ્રીનું રૂપ જ બદલાય. કોને સાચું પડ્યું? ઘણા બધા. વેરી નાઇસ, કોંગ્રેચ્યુલેશન્સ. આ સંખ્યા વધતી ગઈ હે ને? રાઈટ? પહેલું હતું 5મા 7મા ધોરણનું હતું. આ છે ને તમારે 8 થી 10નું છે. હવે તમે સી સેક્શનમાં આવશો ને એટલે 11 12માં આવી જશે. પછી તમારે કોલેજ સુધી એનું એ ચાલે. ફક્ત ડિગ્રીનું રૂપ જ બદલવાનું, બીજું કંઈ નહીં કરવાનું. બરાબર? અને આને ચેક કરવું હોય ને તો બીજી રીતે થાય. જો આ રિવર એ નામ કહેવાય. આ નામ બેટા એક વચનમાં જ લખેલું છે ને, અહીં રિવર્સ ના લખાય. આ એક વચન જ આવે, અહીંયા રિવર્સ લખાય નહીં. બોલો ક્લિયર? હવે આનું પોઝિટિવ કરવું હોય ને તો 5 સ્ટેપ ચાલવાના. કેટલા? 5 સ્ટેપ. એટલે આનું પોઝિટિવ માગ્યું હોય તો જ કરવાનું, અથવા તો આપ્યું હોય ને તો ચેક કરવાનું.
પણ એના 5 પગથિયા ચાલવાના. આ બે સહેલું છે. કમ્પેરેટિવનું સુપરલેટિવ, સુપરલેટિવનું કમ્પેરેટિવ, માત્ર ડિગ્રીનું રૂપ બદલાય. પણ જો પોઝિટિવ કરવાનું થાય ને તો કયા કયા સ્ટેપ છે જુઓ. પોઝિટિવ ડિગ્રીમાં તમારે અહીં પહેલા જોયેલા સુપરલેટિવ આપ્યું છે, વન ઓફ શબ્દ નથી, અથવા કમ્પેરેટિવ આપ્યું છે, એની અધર છે. તો પોઝિટિવ ડિગ્રીમાં પહેલો શબ્દ કયો લખવો પડે? નો અધર. બરાબર? એટલે તમારે પોઝિટિવ ડિગ્રીનું રૂપ લખવાનું થાય તો પહેલો શબ્દ તમે લખશો નો અધર. ચલો પહેલું સ્ટેપ થયું, ગમે તે વાક્ય હોય પહેલું પગથિયું શું લખીશું? નો અધર. રેડી? બીજું પગથિયું શું? તો બીજું પગથિયું જે ડિગ્રીનું રૂપ આપ્યું હોય એ ડિગ્રી એનું રૂપ પૂરું થાય ને વધારાના શબ્દો લખવાના. શું કરવાનું? વધારાના શબ્દો. જો અહીંયા સુપરલેટિવ અહીં પૂરું થયું, કમ્પેરેટિવનું રૂપ અહીં પૂરું થયું, તો વધારાના શબ્દો સરખા જ હોય. રિવર ઇન ઇન્ડિયા, રિવર ઇન ઇન્ડિયા. તો આ બીજું પગથિયું, રિવર ઇન ઇન્ડિયા. આ સ્ટેપ નંબર 2. અને એની અંદર જો આ રિવર એ નામ કહેવાય. મેં તમને કહ્યું હતું નામ એકવચન, એટલે આ નામ એકવચન આવી ગયું. બીજું સ્ટેપ ખબર પડી શું હતું? વધારાના શબ્દો લખો. વધારાના શબ્દ લખો. બીજું સ્ટેપ યાદ રાખવાનું. આપણને જે ડિગ્રી આપી હોય એનું જ્યાં રૂપ પૂરું થાય ને વધારાના શબ્દો હોય એની કોપી કરી દેવાની. ચલો રાઈટ. ત્રીજું પગથિયું શું? ત્રીજું પગથિયું ભૂલ થાય એવું છે. બરાબર? ક્રિયાપદ લખવાનું. શું લખવાનું બેટા? ક્રિયાપદ. એક વચનનું જ હોય. ઇઝ કે વોઝ જ લખવું પડે. અહીં બધામાં ઇઝ ચાલે છે તો ઇઝ લખવાનું. અહીં વોઝ ચાલતું હોત તો વોઝ લખવાનું. આ ઇઝ લખવાનું કોઈ છોકરાને રહી જાય, મોટી ભૂલ થાય તો આ ભૂલ થાય. નો અધર રિવર ઇન ઇન્ડિયા ઇઝ. પછી આ નો અધર વાળું વાક્ય તો નકાર કહેવાય. એટલે પોઝિટિવ ડિગ્રીનું નકાર રૂપ આપણને ખબર જ છે. સો વિશેષણ એસ. એટલે વિશેષણ કયું છે આપણે? લોંગ. એટલે અહીંયા તો પોઝિટિવ ડિગ્રી રૂપ લખવું પડશે ને. લોંગ, લોંગર, લોંગેસ્ટ. એટલે પોઝિટિવ ડિગ્રીમાં લોંગ આવશે. આ પગથિયા નંબર 4, આ પગથિયા નંબર 3 અને છેલ્લું પગથિયું તુલનાનું નામ લખી દેવાનું. શાની કમ્પેર છે? ગંગા માતાની. ધ ગંગા. સ્ટેપ નંબર 5, તુલનાનું નામ. સ્ટેપ નંબર 4, ડિગ્રીનું રૂપ. પોઝિટિવ કરો ત્યારે 5 સ્ટેપ યાદ રાખવાના. ક્લિયર? આવડશે બેટા? ચલો હું બોલાવું એમ બોલી જાઉં. જ્યારે કોઈ એકની સરખામણી બાકીના બધા સાથે હોય તો કમ્પેરેટિવનું સુપરલેટિવ, સુપરલેટિવનું કમ્પેરેટિવ કરતા માત્ર ડિગ્રીનું રૂપ જ બદલાય, અન્ય શબ્દોના સ્થાન ન ફેરફાર થાય. પોઝિટિવ કરીએ ત્યારે પહેલા નો અધર લખવાનું, વધારાના શબ્દ લખવાના, ક્રિયાપદ મૂકવાનું, ડિગ્રીનું રૂપ લખવાનું, તુલનાનું નામ લખવાનું. બોલો ક્લિયર? લખી કાઢો. ચલો પેલું ભાઈએ પૂછ્યું હતું એ રીતે હું તમને લખાઈ દઉં. આ સ્ટેપ નીચે લખાઈ દઉં એટલે તમારે કન્ફર્મ થઈ જાય. લખો બેટા. જ્યારે એક ડિગ્રીનું બીજી ડિગ્રીમાં રૂપાંતર કરવાનું થાય ત્યારે, જ્યારે એક ડિગ્રીનું બીજી ડિગ્રીમાં રૂપાંતર કરવાનું થાય ત્યારે નીચે એરો કરીને લખો. આ પ્રકારના વાક્યમાં સુપરલેટિવનું કમ્પેરેટિવ
સુપરલેટિવનું કમ્પેરેટિવ અથવા કમ્પેરેટિવનું સુપરલેટિવ કરવું સહેલું ગણાય, કરવું સહેલું ગણાય. માત્ર ડિગ્રીનું રૂપ જ બદલવું, માત્ર ડિગ્રીનું રૂપ જ બદલવું. બીજો કોઈ શબ્દનો ફેરફાર ન થાય, બીજો કોઈ શબ્દનો ફેરફાર ન થાય. બીજો એરો કરો, પોઝિટિવ કરો ત્યારે, પોઝિટિવ કરો ત્યારે નીચેનો ક્રમ ધ્યાનમાં રાખો. પોઝિટિવ કરો ત્યારે નીચેનો ક્રમ ધ્યાનમાં રાખો. નંબર 1 નો અધર લખો. નંબર 1 નો અધર લખો. નંબર 2 વધારાના શબ્દ લખો, વધારાના શબ્દ લખો. નંબર 3 ક્રિયાપદ મૂકો, ક્રિયાપદ મૂકો. કૌંસમાં લખો ઇઝ કે વોઝ, કાં તો ઇઝ હોય કાં તો વોઝ હોય. અને બીજું કોઈ ક્રિયાપદ હોય તો એક વચનનું જ લખવાનું. હા બેટા. નંબર 4 સો વિશેષણ એઝ લખો, સો વિશેષણ એઝ લખો. નંબર 5 જેની સરખામણી હોય તેનું નામ લખો, જેની સરખામણી હોય તેનું નામ લખો. હવે જુઓ, અમે તમને એક વાક્ય કરાવું કે 1000 વાક્યો કરાવું, કોઈ ફેર ના પડે. તમને આટલું કન્ફર્મ છે મીન્સ ઇટ ઇઝ ઓકે. આવડી ગયું બેટા? તો હવે આપણે સી સેક્શન ઉપર જઈએ. રાઈટ? આનાથી વિશેષ કદાપી કશું શક્ય જ નથી. હા બેટા, હું મેક્સિમમ તમને આપી જ દઉં છું. ચલો ક્લિયર? હે? સારું, તો હવે આપણે સી સેક્શન ઉપર આવી જઈએ. અમદાવાદ જોયું, મુંબઈ જોયું, હવે કલકત્તા લઈ જવું છું. આવું છે ને બધાને? હા તો ના કશું તો બોલો. કલકત્તા નથી જોવું? જોવું પડે. કલકત્તામાં તો બહુ મજા આવે. અતિશય વસ્તી, ગીચ, ગંદકી, માછલીઓની ગંધ, બહુ મજા કલકત્તામાં. તમે નાક દબાઈને ચાલવું પડે. હે ને? વાંધો નહીં, તો ખાલી મજાક છે, પણ એમ વસ્તી વધારે ત્યાં છે અને મોટે ભાગે ગરીબ પ્રજા પણ ત્યાં વધારે છે. અને દરિયા કિનારે બધું નોનવેજ વાળા પુષ્કળ. સારા ઇલાકા હશે પણ મેક્સિમમ આપણને આવું બધું ત્યાં વધારે મળે. ઓકે, સારું. સી સેક્શન વાત કરીએ તો સી સેક્શન એટલે શું? તો આપણે આપણા સેક્શનની હવે વાત આવી. હો, હવે તમારી અમારે કોઈ વાત કરવી નહીં. હે ને? ધારો કે સાહેબ મને પૂછે કે આપણા ક્લાસમાં 25 બાળકો છે, એમાંથી આ વખતે નોકરી મળી જાય, મેરિટમાં આવી જાય એવા કેટલા છોકરા, એવા કેટલા કેન્ડિડેટ છે? તો હું કહું સાહેબ આપણા ક્લાસમાં 25માંથી 7-8 છોકરાઓ તો એપોઇન્ટમેન્ટ લેટર મળે એવા છે, અને એમાંનો આ એક, તો કેટલાક પૈકી કોઈ એક. શું બેટા? કેટલાક પૈકી કોઈ એક. એવું કેવું હોય તો આપણે આ સી સેક્શન. બેઠું મગજમાં? સાહેબ ઘણી વાર મને આવું પૂછતા હોય છે કે આપણા ક્લાસમાં જે છોકરીઓ છે
એમાંથી ડોન ટાઈપ માથા ભારે છોકરીઓ કેટલી, આવું પણ પૂછે. એવું કશું ને, ગમે તે પૂછતા. તો કહો આપણા ક્લાસમાં સાહેબ જે 11-12 છોકરીઓ છે ને, એમાંનો આ એક ડોન છે. કેટલાક એમાંથી સાહેબ 11-12 છોકરીઓમાં 4-5 છોકરીઓ ડોન ટાઈપ છે ને, એમાંનો આ એક ડોન. ડોન જ છે ને બેટા, ડોન જ કહેવાય. છોકરી એમની છે ડોન જ કહેવાય, હે ને, ડોન જ રાખ. અમારી દીકરી છે ને, હું મારી પોતાની દીકરી, મેં મારી પોતાની દીકરીનું નામ ડોન જ રાખ્યું. મારી છોકરીનું નામ ડોન છે. તો એટલે ડોન એટલે શું કે છોકરી એટલા બહાદુર બનવું પડશે, હે ને. મારે રાત્રે 2 વાગે કોઈ ખરાબ માણસને પકડી લેવાનું હોય, કોઈ ખરાબ માણસનું કામ હોય ને, તો હું બીજા કોઈ ના મોકલું. મારા બેબીને કહું, જા બેટા લઈ આવ. તો લઈ આવ બિચારી. પપ્પા વાંધો નહીં, 2 વાગે જઈ શકે. કહેવાનો અર્થ શું છે કે તમે લેડીઝ છો એટલે ગભરાઓ, ઘરની બહાર ના નીકળો, અમુક કાર્યો ના થાય એવું ના હોય બેટા. તમે જ બધું કરી શકો, બરાબર છે. બધું કરવું જોઈએ. છોકરાઓ જ બધું કરશે એવું નથી, છોકરીઓએ પણ બહાર નીકળવું પડશે, કરવું પડે. અત્યારે આપણે મોટે ભાગે રિસ્ટ્રિક્શન બહુ હોય છે. દીકરી છું આ ના થાય, અરે છોકરી છું રાત્રે 10 વાગે પછી ક્યાંય ના જવાય, આમ ના થાય, આની જોડે વાત ના થાય, એવું બધું ના હોય, બરાબર. વાત સાચી શું છે કે આપણામાં કોઈ ઉણપ નથી, આપણે 100% સાચા છીએ તો આખું જગત સારું છે. આપણામાં 1% ઉણપ છે ને તો પેલામાં 99% ઉણપ આવશે, હે ને. આપ ભલા તો જગ ભલા. આપણે શ્રેષ્ઠ છીએ તો દુનિયા આપણા માટે શ્રેષ્ઠ જ છે. સાચી વાત છે ને બેટા. ગભરાવાનું જો ને, આપણે આપણી પ્રગતિ માટે જે કંઈ કરવું પડે તો કરીશું, એમાં રોકવાનાર કોઈ છે. બહુ સારી વાત છે. મારી દીકરીએ મને એકવાર પૂછેલું કે પપ્પા હું નાટકમાં ભાગ લઉં. તો અમારા જમાનામાં તો નાટકમાં ભાગ લેવું એટલે આથી તો 20 વર્ષ 25 વર્ષ પહેલાની વાત કરું તો નાટકમાં ભાગ લઈએ એટલે છોકરીને રાત્રે મોકલવી, આવું જવું કેવું, એટલે કોઈ ના જ પાડી દે ને. મેં કહું હા બેટા નાટકમાં ભાગ લેવાનો, કશો વાંધો નહીં, એમાં શું વાંધો. નાટકમાં ભાગ, પપ્પા મારે ક્રિકેટ રમવું છે, તો આ રમ બેટા, ક્રિકેટ રમ, એમાં શું વાંધો. તમારે છોડવું તો પડશે જ ને, કંઈનું કંઈ કરવું તો પડશે ને. ના તું છોકરી છું ક્રિકેટ રમવા ના જવાય, ના તું છોકરી છું તારે નાટક લેવા રમવા ના જવાય. તો એને જે રુચિ છે તો તમે કરવા નથી દેતા, અને એને ન ગમતું કરાવો તો ક્યાં મેળ પડે, હે. તો એનું જીવન ત્યાં જ ઊંધાઈ જાય છે, અને અથવા તો એને જે કાર્યની માસ્ટરી છે એ કાર્ય સુધી નથી થતું. ઓકે, વાંધો નહીં. ચલો આપણે સી સેક્શન ઉપર આવીએ. સી સેક્શનનો અર્થ શું કરવાનું? કેટલાક પૈકી કોઈ એક. લખો બેટા. કેટલાક પૈકી કોઈ એક. કેટલાક પૈકી કોઈ એકની વાત હોય તો આપણે સી સેક્શનમાં જઈશું. હવે આપણા માટે બીજો પ્રશ્ન છે સાહેબ, પાછું એની એ જ વાત આવી કે અમને તો અંગ્રેજી વાંચતા જ નથી આવડતું, અર્થ નથી ખબર, તો કેવી રીતે કરીશું? તો કંઈ વાંધો નહીં, આની અંદર પણ તમને શબ્દો ઉપરથી આપણે જોવાનું, કયું સેક્શન છે ના ખબર પડે તો આપણે ક્યાં ઊભા છીએ, કયો શબ્દ છે એ પ્રમાણે જવાબ કરવાનો. ચલો આનું પોઝિટિવ ડિગ્રીનું રૂપ લખીએ ને બેટા, તો ગમે તે વાક્ય હોય પહેલો શબ્દ વેરી ફ્યુ જ લખવો પડે. કયો શબ્દ લખવો પડે બેટા? વેરી ફ્યુ. જો અહીં તમે નો અધર લખો ને તો 100% ખોટું જાય. ક્યાં નો અધર વપરાય કે વેરી ફ્યુ વપરાય ખબર પડી ગઈ? હજુ ના ખબર પડે ને તો આ બીજા પગથિયેથી ખબર પડી જશે. પાછળ આવતું નામ એ ક્રિયાપદ બહુવચનમાં જ હોય. આના ઉપરથી તો ખબર પડી જ જાય કે પાછળ આપેલું તમારે વેરીફી કે નો અધરવાળી ખાલી જગ્યાએ છે. તમને એટલી ખબર પડે છે કે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે, પણ પહેલો શબ્દ કયો લખવો છે તો પાછળનું નામ જોવું પડશે. નામ કે ક્રિયાપદ જુઓ, એક વચનમાં છે તો નો અધર લખી દેવાનું, બહુવચનમાં છે વેરીફી મૂકી દેવાનું. ક્લિયર થઈ ગયું બેટા? તમારે ચોક્કસ જોવું પડશે. નામ ક્રિયાપદ બહુવચન અને વેરીફી વાળું વાક્ય છે ને બેટા, એ હકાર કહેવાય. એટલે અહીંયા એઝ વિશેષણ એઝ લખવું પડે. અહીંયા કોઈ ઓલ્ટરનેટ નથી. અહીંયા જો તમે 100 લખો ને તો 100% ખોટું, બરાબર. અને પાછળ
તુલનાનું નામ ક્લિયર. અહીંયા તમે સો નહીં વાપરી શકો, એઝ વિશેષણ એજ લખવું પડશે. કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ જોઈ લો. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણ પછી ER પ્રત્યય અથવા તો મોર પ્લસ વિશેષણ આપણે લખીએ છીએ, બરાબર. મોર પછી વિશેષણ લખીએ છીએ, પછી ધ્યાન પણ મૂકીએ છીએ, બરાબર. અને એ પછી બેટા ધ્યાન પછી તમે એની અધર લખવા ટેવાયેલા છો, પણ જો તમે ધ્યાન પછી એની અધર લખશો ને તો ખોટું જશે. તમારે ચોખંડના અહીં રહેવાનું છે. અહીં ધ્યાન પછી કદાપી એની અધર લખાય નહીં. ધ્યાન પછી અહીંયા બેટા મોસ્ટ અધર અથવા તો મેની અધર. ધ્યાન પછી અહીંયા મોસ્ટ અધર અથવા મેની અધર લખવું પડે. અને પાછળ જે નામ આવે ને એ હંમેશા બહુવચનમાં જ આવે. ક્લિયર. આ એક બાબત આ બહુ જ અગત્યની છે કે ધ્યાન પછી એની અધર લખવા માટે આપણે બહુ ટેવાઈ ગયા છે. ધ્યાન પછી એની અધર બોલી જ કાઢશો, અને ધ્યાન પછી એની અધર લખ્યું હોય એટલે તમે સમજી લેશો કમ્પેરેટિવ. ના, તો ખોટું જશે. વેરી વાળું વાક્ય છે તો એ ધ્યાન પછી મોસ્ટ અધર કે મેની અધર જ જોઈએ. એની અધર લખ્યું તો ભૂલ પડશે, ખોટું પડશે. સુપરલેટિવ ડિગ્રીનું રૂપ જોઈ લો. અહીંયા કમ્પલસરી સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ શબ્દ હોવો જ જોઈએ, પછી ધ હોય, પછી વિશેષણ હોય, અને EST પ્રત્યય અથવા તો મોસ્ટ અને વિશેષણ. અને પાછળ જે નામ હોય ને ભાઈ, એ નામ બહુવચનમાં જ હોય. આ નામ બહુવચનનું જ આવે, આટલું યાદ રાખવાનું. ક્લિયર. હવે આપણે પેલું સીધી લાઈનમાં લખ્યું હતું એવું લખીએ ને બેટા, તો આવું થશે. વેરી ફ્યુ મોસ્ટ અધર કે મેની અધર, બેમાંથી ગમે તે લખાયો બેટા. મોસ્ટ અથવા તો મેની. વન ઓફ અને નામ બહુવચન. નામ અહીંયા બહુવચનમાં જ હોય, રાઈટ. આટલું યાદ રાખવાનું. મારી સાથે બોલો તો. વેરી ફ્યુ મોસ્ટ કે મેની અધર વન ઓફ પાછળ આવતું નામ બહુવચન. આટલું યાદ રાખવાનું છે. હવે તમને ખબર પડી આ 9 ડિગ્રી છે અને કઈ જગ્યાએ તમે ઊભા છો ત્યારે એક ડિગ્રીનું બીજી ડિગ્રીમાં રૂપાંતર થાય. વેરી ફ્યુ વાળું વાક્ય હોય ને તો કમ્પેરેટિવ કરો ને ત્યારે મોસ્ટ અધર લખવું પડે ધ્યાન પછી, અને સુપરલેટિવમાં વન ઓફ શબ્દ વાપરવો પડે. કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હોય ને ધ્યાન પછી મોસ્ટ અધર લખ્યું હોય ને બેટા, તો પોઝિટિવ ડિગ્રીમાં પહેલો શબ્દ વેરી ફ્યુ જ લખવો પડે, અને સુપરલેટિવમાં વન ઓફ શબ્દ વાપરવો પડે. સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હોય તો સુપરલેટિવમાં વન ઓફ શબ્દ જોયો, વન ઓફ શબ્દ હોય તો અહીંયા પોઝિટિવમાં વેરી ફ્યુ અને કમ્પેરેટિવમાં મોસ્ટ અધર કે મેની અધર લખવું પડે. ક્લિયર. પાક્કો. ચલો આપણે એક વાક્ય જોઈએ. હવે તમારા માટે સહેલું છે. જે પહેલા બી સેક્શનમાં હતા ને સેમ વે એનું અંગ્રેજી કરી દઈશું. આપણે એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં રૂપાંતર કરી દઈશું, અને એનું એ જ વાક્ય હું થોડુંક સરખું કરીને લખી દઉં એટલે તમને સમજ પડે, ડિફરન્સ દેખાય. The Ganga is one of the longest rivers in India
જોયું તમે, આ રિવર્સ લખાઈ ગયું, નામ બહુવચન થઈ ગયું. પેલામાં રિવર હતું, બીજું આ વન ઓફ શબ્દ નહોતો, અહીં વન ઓફ શબ્દ વધારાનો આવી ગયો. ખ્યાલ આવ્યો દીકરો? હવે પદ્ધતિ તો એની એ જ છે. સુપરલેટિવ આપ્યું છે, કમ્પેરેટિવ કરી દઈએ. સુપરલેટિવ છે એનું કમ્પેરેટિવ કરી દઈએ. તો ધ ગંગા is longer than. હવે અહીં એની અધર લખીએ ને તો ખોટું પડશે. શું લખવું પડશે? મોસ્ટ અધર. મોસ્ટ અધર rivers in India. તો આ નામ બહુવચન. આ પૂરું રૂપ અહીંયા પૂરું થાય, અહીંયાનું રૂપ અહીંયા પૂરું થાય. હવે એનું પોઝિટિવ ડિગ્રીનું રૂપ કરીએ તો પહેલો શબ્દ શું લખીશું? વેરી ફ્યુ. પછી વધારાના શબ્દો રિવર્સ ઇન ઇન્ડિયા. બરાબર, આ નામ બહુવચન. પછી અહીંયા બેટા આર કે વર જ આવે, આર લખવા. આ રિવર્સને ધ્યાનમાં રાખીને આર લખાય. પેલામાં રિવરના ધ્યાનમાં રાખીને ઇઝ લખીએ. તો નામ બહુવચન છે, ક્રિયાપદ બહુવચન લે છે. નામ એક વચન છે, ક્રિયાપદ એક વચન લે છે. પેલામાં રિવર લખ્યું હતું માટે ઇઝ લખતા હતા. અહીંયા આરથી ઇઝ ચાલે છે તો આર કરીશું. પેલામાં ઇઝ વોઝ ચાલતું હોત તો વર કરો. વેરી ફ્યુ રિવર્સ ઇન ઇન્ડિયા, આ બીજું સ્ટેપ હતું. આ ત્રીજું સ્ટેપ. આ વેરી ફ્યુ વાળું વાક્ય હકાર કહેવાય, એટલે એઝ લોંગ એઝ લખવાનું. એઝ લોંગ એઝ. અને પાંચમું સ્ટેપ ધ ગંગા. નંબર 5. Very few rivers in India are as long as the Ganga. બોલો ક્લિયર? હવે હું તમને એક પ્રશ્ન કરું કે કોઈ પણ વિદ્યાર્થીને ડિગ્રી નહીં આવડે એવું બનશે હવે? કન્ફર્મ ને બેટા? આનાથી વિશેષ કંઈ મળે જ નહીં. તમારે કંઈ ચિંતા કરવાની રહેતી જ નથી. તમારા તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ ટાટનું લેવલ આટલા સુધી છે. ધારો કે તમે 1-2ની તૈયારી કરતા હો તો હું થોડુંક આમાં ઉમેરાવ, પણ એ ઉમેરવાની અત્યારે જરૂર નથી. બરાબર? બોલો ક્લિયર? રાઈટ. તો સુપરલેટિવ ડિગ્રીમાં ડિગ્રીમાં આપણે 3 સેક્શન કરીએ. એ સેક્શન કોઈ પણ બેની સરખામણી. એને ચેન્જ ધ ડિગ્રી હોય ત્યારે બંનેના સ્થાન બદલવાના, હકાર નકાર કરવાનો, ડિગ્રીનું રૂપ બદલવા. એકની સરખામણી બાકીના બધા સાથે હોય ત્યારે શબ્દો જોઈ લઈશું. નો અધર, એની અધર, વન ઓફ નહીં. રાઈટ? કેટલાક પૈકી કોઈ એકની વાત છે, નથી ખબર પડતી, શબ્દો જોઈ લઈશું. વેરી ફ્યુ, મોસ્ટ અધર કે મેની અધર, વન ઓફ. અને નામ ક્રિયાપદ બહુવચન. બોલો હવે સહેલું થઈ ગયું? શું બેટા? શાનો? હા, એનું એ જ છે બેટા. આપણે બીનું કર્યું ને એનું એ જ છે, પણ ત્યાં છતાંય લખો એટલે લખી કાઢો. બરાબર? એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં રૂપાંતર કરતા. એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં રૂપાંતર કરતા. સુપરલેટિવનું કમ્પેરેટિવ કે કમ્પેરેટિવનું સુપરલેટિવ. એસડીનું સીડી અથવા તો સીડીનું એસડી શોર્ટમાં લખો. હે ને? સુપરલેટિવનું કમ્પેરેટિવ કે કમ્પેરેટિવનું સુપરલેટિવ કરતા માત્ર ડિગ્રીનું રૂપ જ બદલવું. માત્ર ડિગ્રીનું રૂપ જ બદલવું. બરાબર? બીજું એરો કરો. પોઝિટિવ કરો ત્યારે
પોઝિટિવ કરો ત્યારે નીચેનો ક્રમ ધ્યાનમાં રાખો. પોઝિટિવ કરો ત્યારે નીચેનો ક્રમ ધ્યાનમાં રાખો. નંબર 1 વેરી ફ્યુ લખો. નંબર 2 અન્ય વધારાના શબ્દ લખો. અન્ય વધારાના શબ્દ લખો. નંબર 3 બહુવચનનું ક્રિયાપદ મૂકો. બહુવચનનું ક્રિયાપદ મૂકો. કૌંસમાં લખો આર કે વર. બહુવચનનું ક્રિયાપદ મૂકો. આર અથવા તો વર બેટા. આર અને આને વર કહેવાય બેટા. બરાબર. અને જો WHERE લખો ને દીકરો તો આને વેર બોલવાનું અને આને વર બોલવાનું બેટા. ક્લિયર? કેટલો આવે? 3 નંબર આવે. હા, 4 નંબર લખો. એઝ વિશેષણ એજ લખો. એઝ વિશેષણ એજ લખો. એજ વિશેષણ એજ લખો. નંબર 5 તુલનાનું નામ લખો. તુલનાનું નામ લખો. બોલો ક્લિયર? તો તમારી ડિગ્રી ઇન ઓલ રિસ્પેક્ટ પૂરી. બરાબર બેટા? 1-2 આવે તો તમારો આ બીજા બધાને કન્ફ્યુઝ થશે. તું પર્સનલી આવી તો કઈ આમાં નકાર વાક્ય આવી છે. નકાર વાક્ય આવી જાય ને તો અત્યારે તો તમને મેં બધું શીખવાડી દીધું. પાછું ડિસ્ટર્બ થાય. પોઝિટિવ ડિગ્રીના રૂપમાં સમ શબ્દ આવશે. ના તો નો ધરાવશે, ના વેરી ફ્યુ આવશે. સમ શબ્દથી શરૂ થશે. કમ્પેરેટિવ ડિગ્રીના રૂપમાં બહુવચનનું રૂપ આવી જશે. સમ અહીંયા પેલામાં એની અધર લખ્યું, અહીં સમ અધર કે મોસ્ટ અધર લખ્યું. પેલાની અંદર સમ પછી બહુવચનનું રૂપ લખવું, સમ અધર લખવું પડશે. એટલે કન્ફ્યુઝ થશે. બાદ જેને આવડે છે ભૂલી જઈશ. તું પોતે ભૂલી જઈશ. પછી ગોટાળો થશે. એટલા પર. હા તો કઈ વાંધો નહીં. તો આટલું યાદ રાખવાનું બેટા. આમાં નો પેલો નકાર વાક્ય હોય ને દીકરો તો કમ્પેરેટિવ ડિગ્રીમાં એની પેલો મોસ્ટ અધર લખો ને તમે કે એની અધર લખો છો ને, આમાં તો નહીં આવે. બી સેક્શનમાં જાય. બી સેક્શનમાં એની અધર લખો છો ને એની જગ્યાએ એક્સ્ટ્રા લેક્ચરની વાત નથી, કોઈ ભણાવવાની વાત નથી. આ એટલું જ છે. પૂરું થઈ ગયું બેટા ડિગ્રીનું. લખવું હોય તો લખી જ કાઢો ને અત્યારે. બરાબર. જો પોઝિટિવ ડિગ્રીનું રૂપ હોય તો પહેલો શબ્દ સમ આવશે. કયો શબ્દ આવશે બેટા? સમ. ચલો ક્લિયર? બાકી બધું એનું એ રહેશે. કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ હશે દીકરો તો તમારે ધ્યાન લખો ને બેટા. એ ધ્યાન પછી અહીં સમ અધર લખવાનું. શું લખવાનું બેટા? સમ અધર. અને સુપરલેટિવ ડિગ્રીનું હોય તો ખાલી ટુ બી ના રૂપ આગળ નોટ આવશે. ઇઝ લખેલું હોય ને બેટા એની પછી અહીં નોટ હશે. અહીંયા કમ્પેરેટિવમાં ઇઝ પછી અહીંયા નોટ હશે. અને આ વાક્યમાં કેમ પોઝિટિવમાં નોટ નહીં આવે? સમ લખ્યું પછી ટુ બી ના રૂપ પછી અહીં ઇઝ પછી એટલીસ્ટ હશે. એટલીસ્ટ. બસ. બાકી બધું એનું જ આ રૂપ લખી રાખો. તમારે ક્લાસ 1-2 કરો છો તો આટલા રૂપ આટલો શબ્દ ચેક કરવાનો. પોઝિટિવ ડિગ્રીમાં સમ હશે. કમ્પેરેટિવ ડિગ્રીમાં બેટા ઇઝ પછી નોટ લખેલું હોય, ધેન હોય તો સમ અધર લખવાનું. અને સુપરલેટિવ ડિગ્રી હોય તો ઇઝ નોટ લખવાનું. બીજો કોઈ ફેરફાર નથી. આ તમારે બી સેક્શનમાં જ આવે હો બેટા. એ સેક્શનમાં ના બને અને સીમાં ના બને. બી સેક્શનમાં જ દીકરો બને. બોલો ક્લિયર? હવે તમે 1-2 કરો કે આઈપીએસ કરો કે આઈએએસ કરો, આનાથી વિશેષ નહીં આવે. પણ આ તો શું બેટા કેટલાક છોકરાઓને ફિક્સ હોય ને, પરાણે સેટ થયું હોય, પરફેક્ટ કરાયું હોય અને સહેજ ઉમેરી એટલે બીજું છોકરું ગૂંચવાઈ જાય. એટલા પૂરતું. એટલે તમારે પહેલું પગથિયું તમારે કન્ફર્મ થઈ જાય, પાકું આવડી જાય. 10-15 વાક્યની પ્રેક્ટિસ કરી છે. કોઈને શીખવું હોય ને
તો મારી જોડે મેં તમને પહેલાંય કહ્યું છે કે હું 5 મિનિટ વહેલો આવ્યો મોડો આવ્યો, મારી જોડે અંગત આઈને મળી લેવાનું, સાહેબ આટલું શીખવાડતો ને તરત શીખવાડી દઈશ. પણ પેલામાં શું આખા ક્લાસમાં પરાણે એક તો સેટ કર્યું હોય, બધાના માઇન્ડ ભર્યા હોય, અને બીજું સેજ આવે ને એટલે પેલા જે પરાણે આવડ્યું હોય ને એ ડિસ્ટર્બ થઈ જાય. ખ્યાલ આવે બેટા? આપણે બધાનું હિત જોવું પડે, બધાને સાથે લઈને ચાલો. એટલે વ્યક્તિગત કંઈ પણ પૂછવું છે, યુ આર મોસ્ટ વેલકમ. પર્સનલી મને પૂછી લેવાનું, હું સરસ શીખવાડી દઈશ. બોલો, ક્લિયર? ખ્યાલ આવ્યો બેટા? કેટલી વાર છે જોઈ લો. 5 મિનિટ છે, એક શબ્દ કરાવી દો, કરી દો. જો કેટલીક વાર તમારા સ્પેલિંગોમાં સરખા ભળતા સ્પેલિંગ હોય ને તેનો ગુજરાતી આપણે ભૂલી જતો હોય, ઉલટ સુલટ થઈ જતો હોય, બરાબર? દાખલા તરીકે જુઓ, QUITE, QUIT અને ACQUIT. આ જ્યાં સુધી લગભગ સરખા જાય છે. આને ક્વાઇટ વંચાય, આને ક્વાઇટ વંચાય, આને ક્વિટ વંચાય, અને આને એક્વિટ વંચાય. રાઈટ? આ શું લખ્યું છે બેટા? ક્વાઇટ. આ શું લખ્યું છે દીકરો? ક્વાઇટ. આ શું લખ્યું છે? ક્વિટ. આ શું લખ્યું છે? એક્વિટ. હવે મને કહો આનું ગુજરાતી શું થાય? શાંત. વેરી નાઇસ. હે? પહેલાનું કહું છું. પહેલાનું કેટલાક મિત્રોએ શાંતે કહ્યું, ગોટાળો થયો ને. પહેલાનું શાંત કે બીજાનું શાંત આપણે ચૂક્યા. આપણે કંઈ ને કંઈ ભૂલ થાય છે. આને કહેવાય તદ્દન, પૂરેપૂરું. આને કહેવાય શાંત. આને કહેવાય છોડી દેવું. અને આને કહેવાય નિર્દોષ. પરીક્ષામાં 4 ભળતા શબ્દો આપ્યા હોય ને ત્યારે આપણે પોતે ગુંચવાઈ જઈશું કે આ શબ્દને શાંત કહું કે આને શાંત કહું, આને તદ્દન કહું કે આને તદ્દન કહું. કંઈ ના કંઈ ગોટાળો થશે. એક શબ્દ ઉલટ સુલટ આવે એટલે આપણું મન ચક્રાવે ચડે. એનો ઓપ્શન આપેલા હોય ને અને પરીક્ષાનો જે મોલ હોય ને દીકરો આપણને મારી નાખે. આપણે ગુંચવાઈ જઈએ, સારું ખોટું પડશે તો, નપાસ થઈશ તો, માર્ક જશે તો, આ ટેન્શન તમને બહુ મારી નાખે. તમારું બીપી થોડુંક વધારે હોય અને તમે શૂન્ય થતા જાઓ. પછી કંટાળીને સમય બરબાદ થાય. આવડ્યું ના આવડ્યું પછી જે ટીક થઈએ, નસીબ જો ખરું ખોટું જે થાય. પણ બને ત્યાં સુધી કંઈ પણ યાદ કરવું હોય તો એને કંઈ ના કંઈ રીતે જોડવું. મેમરી પાવર એવું કહે છે, ગોખણપટ્ટી નહીં કરવાની, જીદ નહીં પકડવાની. નથી આવડતું તો 10 મિનિટ માટે ભૂલી જાઓ, નહીં આવડત કંઈ નહીં, આવ્યું થોડું આનું આજ આવશે, મનને મનાવતા શીખી જાઓ. તમે તો કેટલીક બાબતોને ઝાલી રાખો. જ્યાં તમે ઝાલી રાખો ને એ તમારું, તમે જેટલા જીદ્દી છો તમારું મન પણ એવું જીદ્દી છે. તમે કહો આ યાદ કર તો કે જા નહીં કરો. તમે પોતે જ છો ને, બીજાને તો ક્યાં આપણે કહેવાનું છે. તો આને કંઈ ના કંઈ તુક્કાથી જોડો તો એને અહીંયા તુક્કા બહુ ગમે. આપણે તો માનસિક વિકૃતિ બહુ છે આપણી પાસે. મનુષ્યનો સ્વભાવ છે, ગંદુ હોય, ખરાબ હોય, વિકૃત હોય, એમાં જ આપણે રચ્યા પચ્યા એ જ જોવું ગમે. સારી બાબતો સીધું સરળ હોય તો આપણે નહીં જોઈએ. અહીંથી 2 ભાઈ ધીમે ધીમે ચાલતા જતા હોય તો આપણે એની તરફ નજર નહીં કરીએ. પણ 2 જણા ફાઇટિંગ કરતા હોય તો ભણવાનું રવા દે જોઈએ, ઉભો રહો ને સાહેબ 2 મિનિટ. એ જ હાલત છે આપણી. તો વિચિત્ર વસ્તુ છે, આપણા માઇન્ડમાં જ છપાઈ જાય છે. તો આનો વિચિત્ર બનાવી દો. જે વસ્તુ યાદ રાખવી હોય એને વિચિત્ર બનાવી દો. જુઓ, આ ક્વાઇટનો સ્પેલિંગ છે ને, આને ક્વાઇટ કહેવાય, આને ક્વાઇટ કહેવાય. આમાં ઈ બહાર છે, છેલ્લે છે. આમાં ઈ અંદર છે, આમાં તો ઈ છે નહીં. આમાં ઈ નથી, એ સી વધારાનો છે. હું બોલું છું એમ મારી સાથે તમારે એકવાર બોલવાનું છે. તમારે કદાપી ગોટાળો નહીં થાય. બરાબર? ચલો રેડી? થોડુંક ધીમું બોલજો એટલે બાળકોને ડિસ્ટર્બ ના થાય. રાઈટ? ક્વાઇટના સ્પેલિંગમાં જો એના આપણે બહાર રાખીએ તો તદ્દન પૂરેપૂરો આઝાદ થઈ જાય. જો એને અંદર પૂરી દઈએ તો શાંત થઈ જાય. જો એને આપણે છોડી દઈએ તો છૂટી જાય.
પણ ત્યારે જ છોડવાનો જો એ તે નિર્દોષ હોય અને નિર્દોષને વધારે સજા કરી હોય તો એને એસી રૂમમાં બેસાડવાનો કે બે વધારે ધોવાઈ ગયો છું થોડો હાકા. બસ હવે તમારે જયારે નિર્દોષ આવે ત્યારે એસી રૂમ દેખાશે હે ને બેટા. અંદર પૂરતી તો શાંત થઈ ગયો એ પણ તમને યાદ રહેશે, બહાર છે તો તદ્દન આઝાદ હોય એ પણ દેખાશે, છોડી દઈએ તો છૂટી જાય તો તમને પાકું આવડે છે. બસ ધેટ્સ ઓલ, તમારું કામ થઈ ગયું. તમારી પાસે જે કંઈ શબ્દો છે એને તમારી રીતે તમારા શરીરને મનને અનુકૂળ હોય ને એમ ગોઠવો બેટા, તો પરમેનન્ટ તમારું ભૂલાય જ નહીં. રાઈટ. પણ આપણે તો મારી બબૂચીને આને ગુજરાતી યાદ રાખવા પ્રયત્ન કરીએ એટલે આપણે ઝડપાઈ જઈએ, પછી આપણું મન કામ ના કરે. ઓકે.